દીકરા, હવે તું પરણવાની ઉંમરનો થઈ ગયો. આપણા ઘરની આબરૂ સારી છે એટલે તારે માટે યોગ્ય કન્યાઓના માંગા આવવા માંડ્યા છે. તને જે પસંદ પડે ને એ કન્યા સાથે તું લગ્ન. કાનજીભાઈએ એકના એક દીકરા મહેશને કહ્યું અને મહેશ નીચું જોઈ ગયો. બાપા, મારી ઈચ્છા નથી. કાનજીભાઈની બાજુમાં એમના પત્ની કાશીબેન પણ બેઠા હતા. એમણે પતિને આકરા થતા અટકાવ્યા. કઈ વાંધો નહીં, એની ઈચ્છા થાય ત્યારે એને પરણાવીશું. હજી તો 21નો જ થયો છે ને મારો દીકરો, કઈ ઘરડો નથી થઈ ગયો મારો મહેશ. મહેશે માની વાતને પણ કાપી નાખી. આ વખતે એના અવાજમાં વધારે મક્કમતા હતી. માં, વાત ગરડા કે જુવાન હોવાની નથી, વાત ઈચ્છાની છે. મેં કહ્યું ને કે મારે લગ્ન જ નથી કરવું. હવે કાનજીભાઈનો પિત્તો ગયો. તારે શું કરવું છે એ કહી દે ને. બાબા થઈ જવું છે? દીકરા તરફથી જે જવાબ મળ્યો તે અણધાર્યો હતો, અત્યંત આઘાતજનક હતો અને અકળાવનારો હતો. હા બાપા, મારે સાધુ થઈ જવું છે. કાશીબેન કકડાટ કરવા માંડ્યા. હાય હાય હાય, આ તું શું બોલે છે? તું મારો એકનો એક દીકરો છે. તું લગ્ન નહીં કરે તો અમારો વંશ વેલો કેવી રીતે આગળ વધશે? આ ડેલીબંધ મકાન, આ ઢોર ઢાખર, આ 150 વીઘા જમીન, આ બધું કોણ ભોગવશે? મેં તો વહુને ચડાવવા માટે સુનલો એક દાગીના પણ ઘડાવી રાખ્યા છે. માતા કાશીબેનનું કલ્પાંત અને પિતા કાનજીભાઈનો ઉકળાટ દિવસો સુધી ચાલતો રહ્યો. પણ મહેશ ટસનો મસ ન થયો. સ્વાભાવિકપણે જ એની પાસે વધારે સારી દલીલો હતી. ગામમાં આવતા જતા સાધુ સંતોનો સમાગમ હતો. ધાર્મિક સાહિત્ય અને પુસ્તકોનું વાંચન હતું. એટલે અભણ મા બાપની દરેક દલીલોની એની પાસે જવાબ હતો. પરણીને કોણે કાંદા કાઢ્યા છે? સંસાર અસાર છે. ધારો કે હું લગ્ન કરું એ પછી પણ આપણી સંપત્તિને ભોગવનાર વારસદાર જન્મશે જ, એની શી ખાતરી? એકાદ પેઢી એવી પણ પાકશે જે બધું વેચી સાટીને ઊંચું મૂકી દે. એના કરતા સાધુ શા માટે ન થઈ જવું? ઈશ્વરે મનુષ્ય જન્મ આપ્યો છે એ શું ચામડા ચૂથવા માટે? મનવા ભજી દે ભગવાન. સાધુ થઈને આ ભવનું અને આવનારા ભવનું કલ્યાણ શા માટે ન સાધવું? 8-10 દિવસના કકડાટ પછી ઘરમાં યુદ્ધ વિરામ થયો. પણ મા બાપના હૈયામાં હવક ઘર કરી ગઈ. મા બાપ સમજી ગયા હતા કે આ છોકરો ગમે ત્યારે. અને ખરેખર એવું જ થયું. 1 મહિના પછી લાખ જોઈને મહેશ ઘેરથી ભાગી ગયો. ચિઠ્ઠી લખીને ગયો હતો, મારી તપાસ કરશો નહીં, હું ગુરુની શોધમાં જઉં છું. કાનજીભાઈ આખી જિંદગીમાં બાજુના નાનકડા શહેરથી આગળ ક્યાંય ગયા ન હતા. એ આફાટ જગતમાં દીકરાને શોધવા ક્યાં જાય? પણ 8મા દિવસે એમના શાળાની ટપાલ આવી. શાળો લખતો હતો, બાજુના ગામમાં રામજી મંદિરમાં અમારા ભાણેજ મહેશ જેવો દેખાતો એક દાઢીધારી જુવાન આવ્યો છે. એણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા નથી. હું ખાતરી કરવા માટે એને મળવા ગયો હતો. એણે મોં ફેરવી લીધું. મેં આ કાગળ એટલું પૂછવા લખ્યો કે આપણો મહેશ ઘરે જ છે કે ક્યાંક બહારગામ ગયો છે? ટપાલના જવાબમાં કાનજીભાઈ ખુદ ટપકી પડ્યા. શાળાને ભેગા લઈને બાજુના ગામમાં મંદિરે પહોંચી ગયા. જોયું તો મહેશ જ હતો. બાવડું જાલીને બસમાં બેસાડી દીધો. પાછો ઘેર લઈ આવ્યા. પાછો કકડાટ, ફરી પાછી દલીલો. માંડ અઠવાડિયે બધું ઠંડુ પડ્યું. માની આંખના આંસુ 1 મહિનો સુકાયા એટલે મહેશ પાછો અદ્રશ્ય. આ વખતે જુનાગઢમાં રહેતા મહેશના ફુવાનો પત્ર આવ્યો. ફુવા લખતા હતા કે આપણો મહેશ ઘરે જ છે ને? અહીં શિવરાત્રીના મેળામાં અમે ગયા હતા ને ત્યાં એક લાંબા વાળ ને દાઢી વાળો એક ગાંડો જોયો. અદ્દલ મહેશ જેવો દેખાતો હતો. જોકે મહેશ નહોતો જ, કારણ કે અમને જોઈને મોઢું ફેરવી. કાનજીભાઈ સમજી ગયા કે મહેશિયો જવો જોઈએ. ખેતીનું કામ પડતું મૂકીને બાપડા ગયા અને ગિરનારની તળેટીમાંથી દીકરાને પાછો ઘેર લઈ આવ્યા. આવું 4-5 વખત થયું. પછી એક દિવસ મહેશે મા બાપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, એક વાત સમજી લો કે મને આ સંસારમાં રસ નથી, નથી અને નથી જ. તમે કેટલી વાર મને પકડી લાવશો? મને સ્ત્રી દેહ તરફ જરા પણ આકર્ષણ થતું નથી. સંસાર માણવો, શરીર સુખ ભોગવવું, બચ્ચા પેદા કરવા, આવું તો બધા કરે છે. મને જે ગમે છે તે માર્ગે મને જવા દો ને. મને શા માટે રોકી રાખો છો? સંસારમાં રહીને હું તમારું નામ ખરાબ કરીશ તો શું કરશો? એના કરતા સાધુ બની ને આપણી 71 પેઢીઓનું નામ ઉજાડું એવું કરવા દો ને. પતિ પત્ની આખી રાત જાગતા રહ્યા અને વિચારતા રહ્યા. બીજા દિવસે સવારે બંને દીકરાને સાધુ બનવા માટે રજા આપી દીધી. શુકન સાથે મહેશને વિદાય આપી. મહેશ પૂરા 2 વર્ષ સુધી ફરતો રહ્યો. સાચા ગુરુની શોધમાં ભટકતો રહ્યો. અલગ અલગ જમાતના સાધુઓમાં ભળતો રહ્યો અને સાધુઓની સેવા કરતો રહ્યો. આખરે એને ખપતા હતા એવા ગુરુ મળી ગયા. ગુરુ શ્રી અવધૂત પ્રસાદ સ્વામી.
એક મોટા આશ્રમના મહંત હતા. એમના સેંકડો અનુયાયીઓ અને શિષ્યો હતા. ભક્તોની સંખ્યા તો લાખોની હતી. એ કોઈને દીક્ષા આપતા ન હતા. એમણે પૂરા 1 વર્ષ સુધી મહેશની આકરી કસોટી કરી જોઈ. એના વૈરાગ્યની ચકાસણી કરી. એ પછી એને દીક્ષા ધર્મ આપ્યો. નામ પણ ખાસ બદલાયું નહીં. મહેશમાંથી સ્વામી મહેશદાસજી કરી નાખ્યું. મહેશદાસજીએ સાધુપણું દીપાવ્યું. અથાગ પરિશ્રમ કરીને શાસ્ત્રોનું અધ્યયન આદરી દીધું. મન ઉપર નિગ્રહ તો પ્રથમથી હતો જ. હવે એની તમામ વૃત્તિઓને સંકોરી દીધી. એમના ચહેરા ઉપરનું તેજ ખીલી ઉઠ્યું હતું. વાણી પ્રભાવશાળી બનતી ગઈ. એ જ્યાં બેઠા હોય કે ઉભા હોય ત્યાં શ્રદ્ધાળુઓ ટોળે વળવા માંડ્યા. સ્ત્રીઓ અને બાળાઓ એમને વંદન કરવા માટે ઉમટવા માંડી. સ્વામીજીની પાપણો સ્ત્રી માત્રને જોઈને નીચેની દિશામાં ઝૂકી જતી હતી. એ હંમેશા એક મર્યાદિત અંતર રાખીને જ વાતો કરતા રહેતા હતા. ધીમે ધીમે એમની પવિત્રતાની સુવાસ ચોમેર ફેલાઈ ગઈ. એક દિવસ એમના ગુરુદેવે એમને એકાંતમાં બોલાવ્યા અને પૂછ્યું, મહેશદાસજી, તમે મારા ઉત્તમ શિષ્યોમાંના એક છો. હું જે પૂછું એનો સાચો જવાબ આપશો? હા, પૂછો ને. સ્વામી મહેશદાસજીએ સહેજ કંપાતા અવાજમાં કહ્યું, તમારા સાધુ જીવનને 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. મેં ક્યારેય તમારી પંચેન્દ્રિયમાં એક પણ વિકાર નિહાળ્યો નથી. પણ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું કે રોજ સાંજે તમારા દર્શને આવતી એક યુવતીને જોઈને. હા ગુરુદેવ, તમારું નિરીક્ષણ સાવ સાચું છે. મેં હંમેશા સ્ત્રીઓમાં ભવાનીના અંશ સ્વરૂપે જ જોઈ છે. 5 વર્ષની બાળકીને જોઈને પણ મેં ભક્તિ ભાવથી મસ્તક ઝુકાવ્યું છે. પણ જીવનમાં પ્રથમ વાર આ યુવતીને જોઈને મારા મનમાં એક અલગ પ્રકારનો પ્રભાવ જન્મે છે. હું મારી ભીતરનો આ ફેરફાર સ્વીકાર કરું છું. ગુરુદેવનો અવાજ કડક બન્યો. મહેશદાસ, ભગવા વસ્ત્રધારી સાધુને આ શોભે છે? તમે સાધુપણાને લાંછન લગાડશો. તમારા સ્ખલન માટે, તમારા દૃષ્ટિ વિકાર માટે તમે પ્રાયશ્ચિત્ત કરી દો અને એ દિશાએથી પાછા વળી જાઓ. ગુરુદેવ આદેશ આપીને ચાલ્યા ગયા. મહેશદાસજી ક્યાંય સુધી એકાંતમાં બેસી રહ્યા. એ યુવતી જેનું નામ મનવિતા હતું એ એમના દિલમાં વસી ગઈ હતી. મનવિતાને પણ એમના પ્રત્યે આકર્ષણ થયું હતું. હજુ ગઈકાલે સાંજે જ બંને વચ્ચે આ અંગે ચર્ચા થઈ હતી. સાધુએ સુંદરીને પૂછ્યું હતું, તું મને વહેલી કેમ ના મળી? જો મળી હોત તો હું સાધુ થયો જ ન હોત. મનવિતાએ સ્વપ્નિલ નજર ફેંકીને જવાબ આપ્યો હતો, મોડી તો મોડી, પણ હું મળી તો ખરી ને. ભગવા ઉતારી દો અને પાછા સંસારી થઈ જાઓ. હું તમને જીવનભર સાથ આપીશ. એ રાત્રે મહેશદાસજીએ એક પત્ર લખ્યો. પરમ પૂજ્ય ગુરુદેવ, હું ભગવા વસ્ત્રો ઉતારીને ફરી પાછો સંસારી વસ્ત્રો ધારણ કરું છું. જ્યારે સાધુ બન્યો ત્યારે સાચા દિલથી બન્યો હતો. આજે દિલના કારણે જ પાછો સંસારી બની રહ્યો છું. હું આને સ્ખલન નથી માનતો. આ વિકાર પણ નથી. આ પ્રેમ છે. આવો પ્રેમ જો મને 21મા વર્ષે થયો હોત તો મેં મારા માતા પિતાને દુઃખી ન કર્યા હોત. મનવિતા ભુવન મોહિની છે, સંસ્કારી પણ છે, અને એને પામવા માટે હું પૃથ્વીના છેડા સુધી જવા માટે તૈયાર છું. જો હું દંભ કરીને સાધુ જીવનમાં રહેવાનું ચાલુ રાખીશ તો અવશ્ય ભગવા રંગને લાંછન પહોંચાડીશ. તમને મારી વાત નહીં સમજાય એના માટે મનવિતા જેવી સ્ત્રી મળવી જરૂરી છે અને હૃદયમાં પ્રેમ જન્મવો પણ જરૂરી છે. પ્રણામ. લિખિતં મહેશ. સ્વામી મહેશદાસજી માંથી મહેશ બની ગયેલો આ પુરુષ અત્યારે ખૂબ સુખમાં જીવી રહ્યો છે. પોતાના પસીનાથી પ્રાપ્ત થયેલી અપાર સંપત્તિ છે. એની માલિકીની મોટી શિક્ષણ સંસ્થા છે અને મનવિતાના પ્રેમમાંથી દીધેલા 2 સુંદર બાળકો પણ છે. આ વાર્તા તમને કેવી લાગી? ખરેખર શું આપણે ત્યાં જે આશ્રમ વ્યવસ્થા હતી તે યોગ્ય જ હતી, કે પછી ગમે ત્યારે દીક્ષા મળવાની છૂટ મળવી જોઈએ? તમારું શું કેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.